વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 જે ભાવિકની અસાઇનમેન્ટ આવી છે એમાં સેક્શન એમાં ખાલી જગ્યા વિશે જોઈશું. શું કીધું છે? x1/y1 બરાબર x2/y2 છે. તો x અને y કયા પ્રમાણમાં છે? તો આવશે સમપ્રમાણમાં છે. આઠની 4 ઘાતની વ્યસ્ત સંખ્યા, તો વ્યસ્ત હોય તો 1/8ની 4 ઘાત અને લખવું હોય તો 8ની -4 ઘાત જવાબ આવે. હવે અહીંયા કીધું છે L બરાબર 2 સેન્ટીમીટર, B H 4 સેમી સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. આમાં તમને જે જવાબ છે એ કાં તો ખોટો આપેલો છે, પોઈન્ટમાં આપેલો છે. આપણે ખબર છે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર A વત્તા B છેદમાં 2 ગુણ્યા H. H કેટલું છે? 4. એ આપણે 2 આ 5 લઈએ છેદમાં 2. 5 6 ને 7 7 દુ 14 સેન્ટીમીટર સ્ક્વેર જવાબ આવે. -10x² y² પદાવલીનો સહગુણક તો -10. આ જે છે ચલ સિવાયનો જે સંખ્યા હોય એનો શું થાય? સહગુણક થાય. હવે એક નળમાં 3 લીટર 1 મિનિટમાં જથ્થામાં પાણી નીકળે છે, તો 27 લીટર પાણી, તો આપણે 1 મિનિટમાં કેટલું નીકળે? 3 લીટર. તો 27 લીટર નીકળવા કેટલી મિનિટ જોઈએ? 27/3 9, તો 9 મિનિટ થાય. પછી છે ઘનની દરેક બાજુને બમણી કરતા તેનું ઘનફળ. હવે ધારો કે આપણે બાજુ A લઈએ પણ એને બમણી કર્યા તો આપણે ખબર છે ઘનનું ઘનફળ એટલે એની ઘન 3 ઘાત. 2 દુ 4 દુ 8 એનો ઘન, તો કેટલા ગણું થાય? 8 ગણું થાય. હવે આને 5 વડે ભાગીએ, અથવા તો 5 25x પ્લસ 5. આને 5 વડે, આને બી 5 વડે અને આને બી 5 વડે, તો 5 તેરી 15 એટલે 3x². પાયો પાયો 25 -5x અને આ 1 એટલે 3x² -5x + 1 જવાબ આવે. હવે આમાંથી જો 4ab કોમન કાઢ્યા છે. શું કાઢ્યા છે? 4. આનો આપણે ભાગ પાડીએ. 4 દુ 8 ગુણ્યા a² b² c ને -4ab. હવે અહીંયા તો -1 જ આવશે, 4ab નીકળી ગયા. આમાં શું બચશે? જો 4 નીકળી ગયું, એકવાર a નીકળી ગયું, એકવાર b નીકળી ગયું, તો 2 એકવાર a એકવાર b અને એકવાર c, એટલે 2abc -1 જવાબ આવશે. 14x અને 21નો સામાન્ય અવયવ, તો જો 7 દુ 14 થાય અને 7 તેરી 21, તો 7 એનો શું થયો? સામાન્ય અવયવ. હવે અહીંયા શું છે? આ બધાની 0 ઘાત, કોઈની પણ 0 ઘાત હોય તો જવાબ શું આવે? 1 આવે. હવે જોઈએ 11મું. એક સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ચાર મીટર સ્ક્વેર આપેલું છે. આપણે ખબર છે 1/2 ગુણ્યા વિકર્ણ, એક વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ. ક્ષેત્રફળ આપેલું છે 4 બરાબર 1/2, એક વિકર્ણ 2, તો બીજો આપણે D2 નામ આપી દઈએ. 2 ઉડી ગયા, તો D2 કેટલું આવશે? 4 મીટર જવાબ આવે. હવે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 1 સેમી માપના ખાલી જગ્યા લંબઘન ટુકડાઓ 6 ગુણ્યા 6 ગુણ્યા 4 સેમીના માપના મોટા ઘનમાં સમાય. તો 6 ગુણ્યા 6 ગુણ્યા 4 અને આ કેટલા છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 1. મોટું છે 6 છે 36, 36 ગુણ્યા 4 એટલે 144 થાય. જો 6 ચોક 24, 3 ચોક 12, 13 અને 14, 144 અને નીચે 4. અને 4 વડે ભાગીએ તો 4 દુ 4 તેરી 12
વધશે ને? જો 4 તેરી 12, 2 વધ્યો, 4 છક 24, એટલે કેટલા આવશે? 36 લંબઘન સમાય. નાના નાના છે આ મોટા ટુકડામાં આટલા 36 લંબઘન સમાય. પ્રમાણિત સ્વરૂપ. હવે પ્રમાણિત સ્વરૂપ હોય તો પોઈન્ટ કાઢીએ તો છેદમાં 10 અને આ છેદમાં ઓલરેડી ગુણ્યા 10 છે, એટલે ગુણ્યા 10 ની -3 ઘાત છે એટલે 3 તો આવે જ. તો હવે કેટલા થયા? 25/4 શૂન્ય, 1 2 3 અને 4. તો તમારે 25 લખવાના, 1 2 3 4 અને આ 0, એટલે કેટલો જવાબ આવશે? 0.0025 જવાબ આવશે. લંબચોરસની લંબાઈ આટલી છે, પહોળાઈ આટલી, તો પરિમિતિ ખબર છે? લંબચોરસની પરિમિતિ 2 લંબાઈ વત્તા પહોળાઈ 2, લંબાઈ 1.5, પહોળાઈ 2.5, 2 ને 1 3 અને અડધો અડધો એટલે 4 થયા, અને 4 દુ 8 મીટર જવાબ આવશે. એવી રીતે જોઈએ 15મું. 2x - 5y નો ગુણાકાર. તો જો અચળ 5 દુ 10 -10 થશે, અને x અને y. હવે આને પ્રમાણિત સ્વરૂપમાં લખવું છે, તો જો આ પોઈન્ટ પછી કેટલી રકમ છે? 3 છે, તો આપણે છેદમાં એટલે પોઈન્ટ કાઢીએ તો 3 આવે. આને લખવું હોય તો 1 ગુણ્યા છેદમાં 10 3 ઘાત આવે. હવે આ ઘાત છે અંશમાં જાય તો માઇનસ, એટલે 1 ગુણ્યા 10 3 ઘાત જવાબ આવે. કેમ? પોઈન્ટ કાઢીએ એટલે 3 શૂન્ય મૂક્યા, 10 3 ઘાત આ ભાગાકારમાં છે, ગુણાકારમાં જાય તો ઉપર જાય તો -3 ઘાત થાય, એટલે 1 ગુણ્યા 10 3 ઘાત. x1 y1 ગુણ્યા x2 y2. તો x અને y વ્યસ્ત પ્રમાણમાં છે. કયા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. હવે અહીંયા ભાગાકાર કરેલ છે, જો આ x -1 એટલે એનું x -1 અને x +1 છેદમાં 2x -1 આ કટ થઈ ગયા. શું આવ્યું? x ના છેદમાં 2 x +1, x ના છેદમાં 2 x +1. વ્યસ્ત પ્રમાણને અનુરૂપ રાશિઓનો ગુણાકાર શું હોય છે? અચળ હોય છે. હવે આમાં 3x - 4 શું કાઢ્યું છે? બંનેમાં કોમન, તો અંદર શું બચશે? 3 + 4x બચશે ને? જો આ કોમન છે તો આમાં 3 બચ્યું, અહીંયા +4x. 0.1 મીટર લંબાઈના ઘનનું ઘનફળ ખાલી જગ્યા સેમી થાય. હવે 0.1 મીટર બરાબર 10 સેમી થાય. તો હવે 10 સેમીનું ઘનફળ 10 3 ઘાત, 1 2 અને 3 શૂન્ય, એટલે 1000 સેમીનો ઘન થાય. ચલો હવે 33x - 22y. તો આને આપણે 11 તેરી 33 ગુણ્યા x, 11 દુ 22 ગુણ્યા y. તો હવે આમાં એ શું કાઢ્યું છે? જો 3x અને -2y આ અને આ અંદર લખ્યું છે, તો આગળ શું આવશે? 11 જવાબ આવે. કોમન શું નીકળે? 11 નીકળે. હવે જો અહીંયા 5 એટલે p ની 5 ઘાત છે, તો p ની 5, અહીંયા p ની 1 અને માઇનસ p અહીંયા 3 ઘાત છે, એટલે p ની 6 - 3 ઘાત થાય. તો 6 માં 3 જાય તો p ની 3 ઘાત જવાબ આવે. અહીંયા 14 ભાગ્યા x 10, તો ચોકડી ગુણાકાર 14 ગુણ્યા 15 છેદમાં 10 બરાબર x. 5 દુ 10, 5 તેરી 15, 2 એકા 2, 7 દુ થાય ને, 7 દુ 14, તો 7 તેરી 21 જવાબ આવશે.